જો હું વાત કરું ને એટલે પહેલા તો કોઈ હસવાનું નહીં, મારા નિમિત્તનું દુઃખ લઈને જશો એ તમે દરેક ને કહું. અને બીજી વાત કે લાગતી વાત દુનિયાની વાત હોય ને ગમે તે સ્ત્રીની હોય તો પુરુષની હોય, પણ મારે કહેવા જેવી હોય તો હું કહું ન કહું તો મારે કોઈ મર્યાદા રાખવી. એ દીકરા તો ઠીક છે પણ માસિક ધર્મ બંધ થવાની તૈયારીમાં તો થયું છે. મશાળની મેળવી તો બંધ થઈ ગયું છે ને, મારા જેવી મેરડીએ બંધ કર્યું છે. હો તમે મને મળવા આયા, તમે મને તમારું પેટની વાત કરી તો હું કરું. હું મર્યાદા રાખીશ, તમારું પેઢીનું દુઃખ કોણ ગાશે? આન બંધ થઈ ગયું છે હો, અને બંધ કરનારી હું મેરડી જ છું. હું બંધ કરું દરવાજા એટલે જગતમાં કોઈ માતા ના આવે, શંકર ભગવાન ના આવે, ના આવે 1000 વખત ના આવે. મારો ન્યાય પડ્યો 5 ભાઈની વસ્તીનો, 5 ભાઈ હતા, મારો ન્યાય પડ્યો. 2 દીકરા ભગવાનના ઘેર ગયા, પછી તારું ધર્મ બંધ થઈ ગયું. ચાલુ થશે મછવાણી મેરડી બોલું છું. જા 5 ભાઈ ની વાત પડી જાઓ, સમય કાઢી પાછું પૂછવા આવજે. સારું જા પતિ. મારી વાત આગળ મને બધું ખબર. બાપને ના ખબર, માન તો ખબર હોવી જોઈએ ને. વારસમ કેન્સર હેડતું આવે છે, મશાણની મેરડી બોલું છું. તો તને કેન્સર, તાર છોકરાને કેન્સર, તો તમારો વિશ્વાસ છે મારા પ્રત્યે, ભાવ છે તો પી જઈ જા. મેરડી બોલું છું. શેના માટે 2 વાત શું કરી? તમે મને કીધું નહીં, પણ હા માંથી કહું છું કેન્સર એટલે કેન્સર. તો મેરડી વિશ્વાસ, તમારો વિશ્વાસ છે ને? અવાજ ઓછો કરો. માતાજી છે. દર્શન થઈ ગયા તો જરા ઝડપ કરજો. જરા એના કઈ ખોવાયું કે એના પછી ખોવાયું? ના, એટલે ખબર નથી માતાજી. મેં શોધ્યું દિવાળીમાં, મળ્યું નહીં મને. પછી મેં બાધા રાખી અને મળી ગયું. તમે ક્યારે આયા હતા? નવરાત્રીની આસપાસ. એની પેલા ખોવાઈ ગયું તું. હા, તો એટલે ખબર નથી કોણ મારી, ખબર નથી મને ક્યારે ખોવાય. મેં દિવાળી પહેરવા માટે શોધી પૂરતી. જ્યારે શ્રદ્ધા જ જોઈએ, શ્રદ્ધા જ જોઈએ. શ્રદ્ધા હોય તો તમારા બધા પૂર્ણ કામ થશે. મેં માગ્યું નથી, તમારો ભાવ, તમારો ભાવ છે ને તો જાઓ. ભગવાનના ઘેર તમારું પુણ્ય લખાય છે. આ આપ્યું એટલે તમારું ભગવાનના ઘરે પુણ્ય લખાયું એટલે 50% દુઃખ તો એમણે ખાવા વાળાથી મટી જશે. એટલે કે છે ને કે જેને ખવડાવેલું સારું થાય એટલે તમારું સારું થઈ જશે. 50% શું કરી 50% કોકની હાથેડી રાજી થાય એટલે તમારું કાર્ય થઈ જાય.
હો એટલો માંગુ છું આ ગરીબના પેટમાં તો જશે ને માડી એમ. કઈ નહીં, તમે સમજ્યા છો તો કોઈને સમજાવતા રહેજો. એટલે જ આ ભાઈને લઈને આવ્યો. મેં કીધું રૂપિયા વસ્તુ કેવી, તમે રૂપિયા મુક કરો એટલે એક લાલચ પેદા થાય, લાલચ ઊભી થાય કે રૂપિયા એટલે રૂપિયા ભેગા કરો. હવે રૂપિયા થઈ જાય પછી ગાડી ચાલે ખરી, કોઈ કરે ખરી ગાડી, બંગલો ગાડી લઈને ફરે નહીં. તમારે દુઃખ તમારી પાસે તમે રાખો. આ બંગલો ગાડી થઈ ગઈ, લોકો મંદિર બનાવવા નીકળ્યા હતા, બંગલા બની ગયા. મારે કોઈ બંગલા જોતા નથી. હું તો દરેક ને કહું છું કે મારું મંદિર એક સમય નહીં બને તો ચાલશે, પણ કોઈની દીકરી પરણતી હોય તો પરણાઈ દેજો. લોકોએ ભેગું કર્યું, લોકોએ ઢગલો કરીને આવ્યું હો, અને લોકોએ ઘર ભર્યા. એટલે કીધું કે ભાઈ રૂપિયા લાવવાના, આવું લઈને આવો હો, છોકરા પેટમાં જાય એવું લઈને આવો. આ પહેરાય નહીં, એક વસ્તુ યાદ રાખજે, આ પહેરાય નહીં, પૂજનીય છે આ વસ્તુ. એટલે જે કોઈ દેવ પૂજતા હોય એની બાજુ રાખીને રાખજે ખાલી. તારી આશા પૂરી કરીશું મશાણી મેળવી. બહુ મેલી નહીં જો દાડી આવી ને હવે આ લીધા માતાજી કીધું તારે બોલો મસાણી ખાલી લાયા છો. સમજુ કેવાય ને. તમારી દિશા બી ઘણી હું શું કહું છું, તે મને હોપી ને તો મારે જ જોવાનું ને એને ક્યાં લઈ જવી, વિદેશ લઈ જવું, શાંતિ રાખ. હું શું કહું છું, પેલા સાંભળો બેન, તારું વિદેશ, હું એને વિદેશ મોકલું છું. તે મને કીધું, હું આમાંથી કહું પણ થોડો સમય જશે હો. મારે કીધું કરવાનું તું એમ છે. આ ભણીને વિદેશ જતી રહેશે, ક્યાં દેશમાં જશે એ મને ખબર છે, એને દુઃખ નહીં પડે. મેં કીધું તને તે મને હોપી ને તો હું કરીએ. બસ કે આવી જાઓ ભાઈ. વરસાદ લેતો વરસાદ લઈ જાઓ, વરસાદ લઈ જાઓ. એમના ઘરે દીકરો આવ્યો છે, તમને ઘરે બેસાડ્યા છે, હવે ઘરવાળાને પાછો વાંચો માં છોકરા છો, એમને પાછા વાંચે.